જય માતાજી દોસ્તો। આજે એક સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે ખજૂરભાઈનો વિરોધ કીર્તિ પટેલ કરી રહી છે। તો આપણે એને એક જ શબ્દમાં કહેવું છે કે જેનો વિરોધ કરવાનો હોય એનો કરો ને યાર વિરોધ। આપણને કોઈ એનાથી કોઈ લેવા દેવા નથી, પણ એક સોશિયલ મીડિયામાં જે આપણે સોશિયલ મીડિયા ચલાવીએ છીએ એના થકી આપણે કહીએ છીએ કે જે વ્યક્તિનો વિરોધ ના કરવો જોઈએ એ વ્યક્તિનો વિરોધ કરવો કેટલો સ્વાભાવિક છે। આજે તમે જોઈ લો, લવાલ ગામ મહિપતસિંહ ચૌહાણ બાપુ એ કેટલું સારું કામ કરી રહ્યા છે। એક બીજા છે પોપટભાઈ કરીને છે, પોપટભાઈ આહિર, હા, એ પણ સારું કામ કરી છે, ગરીબોને મદદ કરે છે। પછી એક બીજા એક ભાઈ છે આપણે સુરતના મેહુલ બોગરા સાહેબ, એ પણ એક સારું જ કામ કરે છે। બધા જે સરકારને કામ કરવા જોઈએ એ કામ પર્સનલી કરે છે। આજે તમે ખજૂરભાઈ જોઈ લો, ખજૂરભાઈ એક 200, 250, 300થી વધારે મકાન ગરીબોના બનાવ્યા, તો એ કઈ રીતે એનો વિરોધી યાર। હવે એનો કોઈ પર્સનલ મેટર હશે અને પર્સનલ એની દુશ્મની હશે, પહેલાંની જૂની દુશ્મની। આજે જે વ્યક્તિ ભગવાનની જગ્યાએ છે એ વ્યક્તિનો વિરોધ કરવો, આજે તમે એક જોયું હશે કે જેસલ જાડેજાની તમે કહાની સાંભળી હશે। હવે એ વ્યક્તિ એવો હતો કે બહુ એને મર્ડર કર્યા, ખૂન કર્યા। એ ઘડીએ જૂના સમયમાં જ્યારે દાળ પાડવાની થાય તે ઘડીએ મર્ડર કર્યા। આ બધું થયા પછી પણ એ વ્યક્તિ આજે ભગવાનની જગ્યાએ પૂજાય છે ને, જેસલ તોરલ, તમે કદાચ જોયું હશે, સાંભળ્યું હશે, એના ઇતિહાસમાં લખાયેલું છે। આજે તમે જુઓ એ વ્યક્તિ ભગવાનની જગ્યાએ પૂજાય છે, તો એ જ જગ્યા પર આજે ખજૂરભાઈ પણ છે। એમને જૂના સમયમાં શું કર્યું આપણને કશું ખબર નહીં, પણ આજે આપણે પૂજીએ છીએ કે ખજૂરભાઈ એમની જગ્યાએ ભગવાનની જગ્યાએ પૂજાય છે, તો કઈ રીતે એ ભાઈનો વિરોધ? તો તું તારી જગ્યાએ રહે કીર્તિ પટેલ, અને ખજૂરભાઈ એમનું કામ કરવા દે। ઓકે, જય માતાજી દોસ્તો, જય હિન્દ।